જાતે ઉચકાવી નાખ્યું છે. અને અત્યારે તમે મંદિરે જોઈ છો, અમે રાતે 8 વાગે હાંધા કરી ગયા. એટલે અમે કરી રહ્યા એટલે એનું ટ્રેક્ટર, એનો ડ્રાઈવર ને એ પોતે ઉદાભાઈ ને એમ કેવું પડ્યું હું લવડાથી સા લઈ આવું, તમે આજથી મહેનત કરી રહ્યા છો. પણ એવું હતું કે દિયા આ લોકો રોજા છોડે ત્યાં પાણી દેવું, પણ ભગવાન કરે ને થોડુંક મોડું થયું. આપ્યું તો ખરું છે ભોળાભાઈ, એ પણ અમારે આવી ઠેઠ સુધી 2 દિવસે ટીમમાં હતા, લવડાના છે અને ખૂબ સહકાર ને સપોર્ટ આપી રહ્યા છે. ભોળાભાઈની નામની એક તાળી આપણે ખાલી મારી દઈએ, ફૂલા આપતા નીકળાવ્યા. આ આપણા મહેમાનો છે એવું નહીં, આપણા ગામના સભ્યો કરતા તે હવાયા છે અને એમના માર્ગદર્શન નીચે અમે કામ કરશું બધા. અને આપણે 2 ગામ હપી અને આ રોડનું કામ વીક ન કરે અને ભગવાન કરે ને એ હારા મારું કામ. આપણને ઉના ગામને સહકાર મળ્યો હોય તો નેમુભાઈ થી આપણે મેલડિયા, પછી આપણે વિનુભાઈ અને ગામના દરેક સભ્ય. આ કઈ નેમુભાઈ એકલા કામ કરીએ કે નહીં, શ્યામજીભાઈ એકલા કામ કરીએ, કોઈની તાકાત નથી. પણ ગામનો નેમુભાઈને સપોર્ટ બહુ સારો મળ્યો છે. વિનુભાઈને પણ સપોર્ટ આપણે ગામના લોકો બધા બહુ સારો આપ્યો છે. અને આટલે કામ આ બધા ઉપાડ્યું છે, નગર કામ થાય નહીં. પણ આપણે ગામનો સપોર્ટ આવો ને આવો આપણે ઠેઠ સુધી દેતો રહેવો જોઈએ. જ્યારે વિનુભાઈ નેમુભાઈ મિટિંગ બોલાવવાનું કે દરેકને હાજર થવું જોઈએ. વેદાભાઈ તું આવ્યું ને એમ નહીં, એનો જ્યારે મોબાઈલની અંદર આપણે જ્યારે મેસેજ આવે કે ભાઈ આજ મિટિંગ છે એટલે દરેકને હાજર થવું જોઈએ. તો આ ગામ શક્ય બનીએ કે ગમે કામ કરાવો તો ધારું કામ થઈ શકે. અને અધિકારીઓને બિરાવવી તો આપણું કામ છે. ગામ હોય તો બીવે, બાકી તમને મને એની જેલમાં ખોઈ દો, હાથ કર્યો હોય ઠોકી દે. હા, એ તો તમારો સહકાર છે ને, ત્યાં દીકરી બેંકી આપણી લાઈને આવી ભાઈ નો રહે. અને આપણે સહકાર મળ્યો હોય ને લવડાવાળા તો આપણે ઉદાભાઈ સરપંચ આ લવડાના છે, એનો બહુ સપોર્ટ સારો જ મળ્યો. આપણી સાથે કાલ પણ બધા હારી હતા હતી. એટલે જો આમાં તમે ધ્યાન આપો હોવ ગામના પર, એક રસ્તા કોઈને સારું મારું કોઈને કોઈને કહેવાનું આમ કહેવાનું એવું કોઈને રાખવાનું નહીં. અને બધા એક પેલું થઈ જાવ તો કામ ખરેખર રોડના કામ એવા બનવાનું છે. તમે રોડ એવો ક્યાંય નહીં, એવો રોડ બનવાનો છે. એમાં કઈ લાંબુ નહોતું, ઘડી કી ખીજાય ઘડી ગમી ખીજાય એમ કરીને 1 કલાક પાસ કરી અને છેવટે એની આશ્વાસન આપ્યું અને આપણું રોડનું કામ ચાલુ થઈ ગયું છે. મહેનત થતી હોય કરવાનું, એવું થોડું છે કે આપણે આ કરવું કે ઓલું કરવું કે આ કરવું તે કરવું. જે આપણેથી થાય એ બધાને એનો સાથ સહકાર દઈને અને આપણે આ કામ ગામના વિકાસના માટે લેવાનું છે. અને બીજા નંબરમાં કે આ મીટિંગ રાખી છે કોઈને હલકા બતાવવા, કોઈને ઉષા બતાવવા નથી રાખી, નથી કોઈ રાજકીય. ખાલી એક જ પ્રશ્ન કે ગામનો વિકાસ કઈ રીતે થાય. તો આપણે બધા આજે ભેગા થયા છીએ, મળ્યા છીએ, નેમભાઈના સાધન્યમાં આપણને બધાને બોલાવવામાં આવ્યા છે. તો આપણે એક વિકલ્પ અહીંથી એક એવો આમ નિર્ધાર કરીને નીકળવું છે કે નહીં, આપણે શું કરવું છે, આપણા ગામમાં કઈ વસ્તુ ખૂટે છે. હું અહીંયા પંચાયતમાં 10 વર્ષ રહ્યો છું રાજુભાઈની સાથે, ઘણા વિકાસના કામ કર્યા છે. છતાં આપણે મગજમાં કાંઈ આવતું હોય કોઈ વોર્ડમાં કે ભાઈ આ ગામમાં આ પેલું કરવાની જરૂરત છે આપણને, કે આ કામ પેલું જરૂરત કરી છે, તો પેલા એ એજન્ટમાં લો ભાઈ નેમભાઈ. બરોબર. એટલે તો બધા ભાઈ સાથ સહકાર દઈ આમાં ગામના વિકાસના કામ રોડ વાળા હું તમને આપી દઉં છું જાણકારી. અને પરમિટ ભરવી પડશે. પાઇપ જેને નાખવા હોય આડાવળે આમથી આમ પાણી લઈ જવું હોય તો તમે અત્યારે કરી શકશો. બાકી રોડ બન્યા પછી કોઈથી રોડને અડાહે નહીં. અને અડશો એટલે એનો જે કાંઈ દંડ થતો એ ભરવો પડશે. અને નહીં ભરો તો જેલમાં જવું જોશે. આની ગેરંટી આપી છે અમને. હા, 6 મહિનાની જેલ છે. એટલે તમારે કોઈ પણ કરીએ તો બીજું કોણ કરશે? જો એને ભગવાને સદબુદ્ધિ આપી છે, પૈસો આપ્યો છે, પૈસાનો સદુપયોગ કરે છે અને આપણી માટે પાણીની વ્યવસ્થા કરે છે. આજે લગભગ મારા ખ્યાલ પ્રમાણે લગભગ 15 વર્ષથી રોડ નથી. 15 વર્ષથી આપણે દર વર્ષે રોડ મંજૂર થયેલો છે. થીગડા તે બધો ખવાઈ જાય છે. બરાબર. હવે એના માટેની એને મામલતદારમાં, કલેક્ટરમાં બધે એને રજૂઆત કરી છે. અને અહીંયા પાછું એના માટે પાછું કોઈ બીજું એવું કહેવાય નથી, સારા કામમાં વિઘન નાખવા વાળા હોય તો કોઈ વિઘન નાખ્યું તો એ કલેક્ટર મામલતદારમાં મોટર ને બધું આવ્યું હતું ને એ બધું થયું ને એ બધું થાળે પાડ્યું. બરાબર. તો આટલી આ મહેનત કરે છે તો આપણે એટલો એને સહકાર ન આપી શકીએ કે હાલો ભાઈ અમે તમારી સાથે જ છીએ, તમે કયો ત્યાં આવવા અમે તૈયાર છીએ. તો આપણે આટલું કરવાનું છે, બીજું આટલું કઈ વીરમું છે વસ્તુ.